વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વનું બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું. આજના દિવસની પ્રેમી સલામ પણ પાઠવું છું. ઓનલાઈન બાઇબલ સ્ટડી મારફતે ઈશ્વરે આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે અને તેને માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ.
આ સમયે CNI ગુજરાત ડાયોસિસના બિશપ ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિશ્ચન સાહેબ તેમજ તેમની ટેકનિકલ ટીમનો પણ હું આભાર માનું છું કે જેમણે મને આ જવાબદારી સોંપી છે. આવો આ સમયે આપણે પ્રાર્થના સાથે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ, મહાન ઈશ્વર, અજોડ ઈશ્વર, વચન આપનાર ને વચનના પાડનાર ઈશ્વર, સાંજના સમયે તમારા ચરણોમાં બેસીને તમારા વચનોનું વાંચન કરવું, તમારા વચનોનું મનન કરવું, એ વ્યવસ્થા પ્રભુ તમે અમને આપી છે. ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે, તેની સફળતાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે આજના બાઇબલ અભ્યાસ મારફતે તમે મહિમા પામો અને પ્રભુ પવિત્ર આત્મા તેની અસરો ઉપજાવો અને પવિત્ર આત્મા અમને શીખવો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. જૂના કરારમાં બીજું કાળ વૃત્તાંતનું પુસ્તક, તેનો 26મો અધ્યાય અને તેના પ્રથમ 15 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. બીજું કાળ વૃત્તાંત 26, 1-15 વચનો મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર જૂના કરારમાં 414 પર મળશે. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યહૂદિયાના સર્વ લોકોએ ઉઝિયા કે જે 16 વર્ષનો હતો તેને તેના પિતા એ અમાસિયાની જગાએ રાજા ઠરાવ્યો. અમાસિયા રાજા પોતાના પિતરોની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી ઉઝિયાએ એલોત બાંધીને પાછું યહૂદિયાને સ્વાધીન કર્યું. તે રાજા થયો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 52 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યખિલિયા હતું. તે યરૂશાલેમની હતી. તેના પિતા અમાસિયાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. ઝખારિયા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો ને ગાથનો, યાબ્નેનો તથા આસદોદનો કોટ તોડી પાડ્યા. તેણે આસદોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યા. દેવે પલિસ્તીઓની તથા જે આરબો ગુરબાલમાં વસતા હતા તેઓની તથા મેઉઓની વિરુદ્ધ તેને સહાય કરી. આમોનીઓ ઉઝિયાને નજરાણા આપતા હતા. તેની નામના મિસર સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો. વળી ઉઝિયાએ યરૂશાલેમમાં ખૂણાને દરવાજે, ખીણને દરવાજે તથા કોટના ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા. તેણે અરણ્યમાં બુરજો બાંધ્યા ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણા ઢોરઢાક હતા. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો. તે ઉપરાંત ઉઝિયાએ શૂરવીર યોદ્ધાઓનું એક સૈન્ય હતું. તે યૈયલ ચીટનીસ તથા માસેયા કારભારીએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે રાજાના સરદારોમાંના એકના એટલે હખોનિયાના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા. પિતૃઓના કુટુંબોના સરદારોની એટલે પરાક્રમી શૂરવીરોની કુલ સંખ્યા 2600ની હતી. તેમના હાથ નીચે 3,07,500 પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું. તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહાપરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા. ઉઝિયાએ તેઓને માટે એટલે આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, તોપ, બખ્તરો, ધનુષ્યો તથા ગોફણના ગોળા તૈયાર કરાવ્યા. તેણે યરૂશાલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા સારું બાણો તથા મોટા પથ્થરો ફેંકવા સારું બાહોશ કારીગરોને યોજેલા યંત્રો બનાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ અને તે બળવાન થયો ત્યાં લગી અજાયબ રીતે તેને સહાય મળી હતી. આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, વચન આપનાર ઈશ્વર,
વચનના પાળનાર ઈશ્વર, વચનને સમજાવનાર ઈશ્વર, તમે અમને શીખવો અને પ્રભુ તમારા વચનો મારફતે અમારા વિશ્વાસને વધારો અને પ્રભુ અમે આ બાબતો સમજી શકીએ માટે પવિત્ર આત્મા અમને દોરવણી આપો, માર્ગદર્શન આપો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. જૂના કરારમાં રાજાઓના જીવન વિશે આપણે વાંચીએ છીએ અને આ જીવનોની બહુ જ મહત્ત્વની બાબતો લખવામાં આવેલી છે. પહેલું રાજા, બીજું રાજાઓનું પુસ્તકો આપણે વાંચીએ છીએ, જેમાં રાજાશાહીના મહત્ત્વના રાજાઓ જે એમણે ઇઝરાયલના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે એનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ રાજાઓની કેટલીક વિશેષતાઓ લખવામાં આવી છે, એમના કાર્યો લખવામાં આવ્યા છે, એમની સફળતા લખવામાં આવી છે, એમની નિષ્ફળતા લખવામાં આવી છે અને એમણે એમના સમયમાં જે કામ કર્યું, જે કાર્યો કર્યા એની મહત્ત્વની અસરો એ ઇઝરાયલ પ્રજા પર આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ રાજાઓના જીવનને સમજવા, આ રાજાઓના જીવનોને અભ્યાસ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે. અને આજે એ ઉઝિયા રાજા વિશે આપણે જોવા માગીએ છીએ. આપની પાસે બાઇબલ હોય તો બીજું કાળ વૃત્તાંત 26 અને તેનો આખો અધ્યાય, પરંતુ સમયને ધ્યાનમાં રાખતા આપણે 1 થી 15 વચનો જોઈએ છે. અહીં આગળ ઉઝિયા વિશે એવું લખવામાં આવ્યું છે, 16 વર્ષની વયે એ રાજા બને છે અને તેના પિતાએ અમાસિયાની જગાએ એ રાજા એને ઠરાવવામાં આવે છે અને અમાસિયા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી ઉઝિયાએ જે કામ કર્યું એ લખવામાં આવ્યું છે અને આ બાબત બતાવે છે કે ખરેખર આ નાની ઉંમરમાં રાજા બન્યો હતો ઉઝિયા અને નાની ઉંમરની અંદર એટલે કે 16 વર્ષનો હતો ત્યારે તે 52 વર્ષ સુધી યરુશાલેમમાં રાજા તરીકે આપણે તેનું જીવન જોઈએ છે. અને આ રાજા વિશે લખવામાં આવ્યું છે, તે 16 વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં 52 વર્ષ સુધી રાજ કર્યું. તેનું નામ યખિલિયા હતું, તે યરુશાલેમની હતી. તેના પિતા અમાસિયાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. અમાસિયા વિશે પણ લખવામાં આવ્યું છે ને એણે યહોવાની દ્રષ્ટિમાં, ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. અને એ બતાવે છે કે એના વારસાની અંદર એટલે કે ઈશ્વર પરાયણ જીવન જીવવું અને એક રાજા તરીકે, એક સફળ રાજા તરીકે આગેવાની આપવી, તેમાં સૌથી મહત્ત્વની બાબત એ શીખી શક્યો હતો અને એ તો એ કે તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. ઉઝિયા રાજાની સફળતાનું મહત્ત્વનું પાસું આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં એણે એક સફળ રાજા તરીકે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું, ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું એ પ્રમાણે એણે કરવાનો પ્રયત્ન કર્યો. અને આપણે વાંચીએ છીએ કે કે એની પ્રગતિ સફળ અને એની ઊંચાઈઓ આપણે જોઈએ છીએ ત્યારે એના પાયાની અંદર આ મહત્ત્વનું શિક્ષણ બહુ જ ધ્યાન દોરે એવું છે. અને એટલા માટે યાદ રાખીએ કે જીવનની અંદર સફળ થવાને માટે, જીવનની અંદર ઊંચાઈઓ હાંસિલ કરવાને માટે સંઘર્ષો ને પ્રશ્નો ને મુશ્કેલીઓને એ બધું જ છે, પરંતુ એથી વિશેષ પાયાની સમજણની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઉઝિયાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુના બાળકો તરીકે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું છે એ આપણે જ્યારે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી અને સમાજ તરીકે જ્યારે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને એ સફળતાનો આશીર્વાદ આપે છે. પ્રભુ આપણને આગળ ને આગળ લઈ જાય છે. અને અહીંયા આગળ ઉઝિયા રાજા વિશે બીજી મહત્ત્વની બાબત લખવામાં આવી છે. ઝખારિયા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો. જીવનની અંદર મહત્ત્વની વ્યક્તિઓ હોય છે કે જે જીવન ઘડતરની અંદર
આપણા જીવનના ઘડતરની અંદર એમની બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. એ આપના માતા પિતા હોઈ શકે, આપના સંબંધીઓ હોઈ શકે, આપના પાળક હોઈ શકે, આપના શિક્ષકો હોઈ શકે, આપના શ્રેષ્ઠ મિત્ર હોઈ શકે, અને આપના અંગત કહી શકાય એવા વ્યક્તિઓ, એ શિક્ષક હોઈ શકે. અને એ ઝખારિયાને જીવનમાં એક ધ્યાન ખેંચે એવી બાબત આપણને જોવા મળે છે. એ તો એ કે આ ઝખારિયાએ ઉઝિયાના જીવનની અંદર ધર્મનું શિક્ષણ આપવાનું કાર્ય કરેલું, અને એટલા માટે શિક્ષણની સેવા એ બહુ જ મહત્ત્વની છે. અને એ સફળ થવાને માટે બીજું પાસું પણ કદાચ આપણે આ કહી શકીએ કે જ્યારે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં સારું છે એ કરીએ છીએ અને ઈશ્વરના શિક્ષણ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, એ આપણે ગ્રહણ કરીએ છીએ, એ આપણે શીખીએ છીએ, ત્યારે એ જીવનની અંદર આપણે સફળ બનીએ છીએ, આપણે આગળ વધી શકીએ છીએ. અને અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે, તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. આ કેટલું મહત્વનું વાક્ય એના જીવન વિશે લખવામાં આવ્યું છે. જ્યાં સુધી ઈશ્વરની અંદર આપણે વધારે ને વધારે દ્રઢ રીતે એમના વિશ્વાસમાં રહીએ, એમના વચનોની અંદર રહીએ, એમની આજ્ઞાઓની અંદર રહીએ, એમના શિક્ષણને આપણે આપણા જીવનની અંદર અમલમાં મૂકીએ છીએ, ત્યારે એની અસરો આપણા જીવનની અંદર ઉપજે છે. એના કાર્યો, સારા કાર્યો આપણા જીવનની અંદર ઉપજે છે, અને એમાં ઈશ્વરનો આશીર્વાદ સમાયેલો હોય છે. અને એટલા માટે ઉઝિયા રાજાની સફળતાનું મહત્ત્વનું પાસું આપણને જોવા મળે છે. તે તો એ કે જ્યાં સુધી યહોવાની ઉપાસના કરી, ઈશ્વરના માર્ગમાં ચાલીને, ઈશ્વર પરાયણ જીવન જીવીને રાજા તરીકેનું માન, સ્થાન, સત્તા બધું જ હોય, ત્યારે આ મહત્વની બાબત એના કારકિર્દીમાં એક રાજા તરીકે, સફળ રાજા તરીકે બહુ મહત્વનું જોવા મળે છે આ પાસું એના જીવનની અંદર. અને એટલા માટે આપણા જીવનને માટે પણ એટલું સાચું છે કે જ્યારે આપણે ઈશ્વર પરાયણ જીવન જીવીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ, જ્યારે ઈશ્વરની આપણે આરાધના કરીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરના વચનો પ્રમાણેનું જીવન જીવીએ છીએ, ત્યારે પ્રભુ આપણને આબાદાની આપે છે. હવે પછીનો જે ભાગ છે, એટલે કે 6 થી 15 વચન સુધી, આ વચનોને વાંચતા આપણને ખબર પડે છે કે મિસર સરહદ સુધી તેની નામના થાય છે, તેની કીર્તિ ફેલાય છે. અને જુદી જુદી પ્રજાઓ એ સમયે બહુ બળવાન હતી, જેમાં પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો હતો, એને એ વશમાં કરે છે. ગાથનો અને યાબનેહનો તથા આસદોદનો કોટ એ જે તોડી પાડ્યા, અને એ પ્રમાણે હવે એ એક સફળ રાજા તરીકે યુદ્ધો કરીને પોતાના વિસ્તારને, પોતાના આજુબાજુના શત્રુઓને, પોતાના આજુબાજુ આવતા અવરોધોને હવે એ બહુ જ સારી રીતે આગળ વધતો આપણે જોઈએ છે. અને ઉઝિયા રાજા અને દેવે પલિસ્તીઓની તથા જે આરબો ગુરબાલમાં વસતા હતા તેઓની તથા મેઓની વિરુદ્ધ તેને સહાય કરી. આ બધી પ્રજાઓના જે ખાસ પ્રકારના કાર્યો હતા, તે તો એ કે ઉઝિયાએ આ બધી પ્રજાઓ પર વિજય મેળવે છે, આ બધી પ્રજાઓને વશ કરે છે. અને એ પ્રમાણે આપણે વાંચ્યું તે પ્રમાણે, અને આમોનીઓ ઉઝિયાને નજરાણા આપતા હતા. આ વ્યવસ્થા હતી, અને એ બતાવે છે કે ઉઝિયા રાજા હવે બળવાન થાય છે, હવે એની લશ્કરી તાકાત આપણને જોવા મળે છે, હવે એક સફળ રાજા તરીકે આગળ વધતો જોવા મળે છે, હવે એ સફળ થતો આપણે જોવા મળે છે, હવે આપણને એની પ્રગતિ જોવા મળે છે કે કેવી બાબતો એક રાજા તરીકે પોતાના રાજ્યનો વિસ્તાર કરવો, પોતાના લોકોની કાળજી રાખવી, લશ્કરી તાકાત વધારવી, સમૃદ્ધિ એટલે કે આર્થિક બાબતો, સામાજિક બાબતો, અને એ બધા પાસાઓમાં એક રાજા તરીકે, સફળ આગેવાન તરીકે હવે ઉઝિયા આપણને જોવા મળે છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, તેણે અરણ્યમાં બુરજો બાંધ્યા અને ઘણા કૂવા ખોદાવ્યા, અને એ
પ્રમાણે આપણે વાંચ્યું કે તેને ખેતીવાડીનો શોખ હતો અને એના વિસ્તારને હવે એ વધારે છે, એના વિસ્તારને એ વધારે છે અને એની લશ્કરી તાકાત પણ બતાવવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે સરદારોની એટલે પરાક્રમી શૂરવીરોની કુલ સંખ્યા 2600ની હતી અને તેમના હાથ નીચે 3,07,500 પુરુષોનું કેળવાયેલું સૈન્ય તેની પાસે હતું. એની લશ્કરી તાકાત આપણે જોઈ શકીએ છીએ. એ કેટલો બળવાન રાજા હતો એ આપણે જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈએ કે તેને ઘણા બધા ઢોરઢાક હતા. આ સમય એવો હતો કે જેની પાસે વધારે ઢોરઢાક હોય એ સમૃદ્ધ ગણાતો હતો અને એક રાજા તરીકે હવે એક સફળ રાજા તરીકે એ આગળ વધતો આપણને જોવા મળે છે. ઈશ્વર એને આબાદાની આપતા ગયા. ઈશ્વરના માર્ગમાં ચાલતા ચાલતા હવે ઈશ્વર એને સફળતાનો આશીર્વાદ આપે છે. ઈશ્વર એને પ્રસિદ્ધિનો આશીર્વાદ આપે છે. ઈશ્વર એને લશ્કરી તાકાત વધારવાનો આશીર્વાદ આપે છે અને આજુબાજુની બધી પ્રજાઓને નિયંત્રણ રાખવાના માટે ઈશ્વર પોતે એને મદદ કરે છે. એ આપણે વાંચ્યું અને એટલા માટે આપણા જીવનને માટે પણ એટલું મહત્ત્વનું છે. જ્યારે આપણે ઈશ્વરના વચનોની અંદર રહીએ છીએ, જ્યારે પ્રભુની સંગત સાથે આપણે જોડાયેલા રહીએ છીએ, ત્યારે પ્રભુ આપણને અજાયબ રીતે સફળ કરે છે, અજાયબ રીતે આશીર્વાદિત કરે છે. અને ત્યારબાદ એ સમયે જે યંત્રો વાપરવામાં આવતા એના વિશે આપણે વાંચ્યું કે તેણે યરુશલેમમાં બુરજો તથા મોરચાઓ પર ગોઠવવા સારું બાણો તથા મોટા પથ્થરો ફેંકવા સારું બાહોશ કારીગરો એ યોજેલા યંત્રો બનાવ્યા. એ સમયે જે કંઈ ટેકનોલોજી હતી એ યંત્રો એણે બનાવ્યા અને આ રીતે હવે એ બળવાન રાજા તરીકે આપણે જોઈએ છે. તે બળવાન થયો ત્યાં લગી અજાયબ રીતે તેને સહાય મળી. એ અગાઉ લખવામાં આવ્યું છે તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ અને સારી વ્યક્તિ, સફળ વ્યક્તિ, જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધી હોય એ તો બધા જોઈ શકે, વાંચી શકે અને એ દ્વારા આપણને ખબર પડે છે કે ઈશ્વર એમના લોકોને, એમના લોકો જેઓ ઈશ્વરના વચનમાં રહે છે, ઈશ્વર પરાયણ જીવન જીવે છે અને ઈશ્વરને માટે સારું કરવાના માટે પ્રયત્ન કરે છે, પ્રભુ એમને અજાયબ રીતે આશીર્વાદ આપે છે. અને ઘણી બધી વખત કહેવામાં આવે છે તે પ્રમાણે કે પ્રભુ એવી વ્યક્તિઓને સામાન્ય તેડે છે, સામાન્ય તેડે છે પણ એમને અસામાન્ય બનાવી દે છે અને ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ તરીકે ઈશ્વર એના મહિમાને માટે બનાવે છે. ઉઝિયા રાજા આ રીતે જીવનની અંદર સફળ થાય છે. આ રીતે એની લશ્કરી તાકાત વધારે છે. આ રીતે ફળદ્રુપ અને સમૃદ્ધ ખેતી વિષયક બાબતો એટલે કે આર્થિક બાબતોની અંદર હવે એનું રાજ્ય સમૃદ્ધિ તરફ આપણે જોઈએ છે અને એ પ્રમાણે બુરજો બાંધે છે અને એ બધી પ્રજાઓ જે આ સમયે હેરાન કરતી હતી, મુશ્કેલીઓ લાવતી હતી, એ બધાને એ નિયંત્રણમાં ઉઝિયા રાજા રાખે છે. અને આ બધાનો યશ, આ બધાનું જો કોઈ મૂળ કારણ હોય એ આપણે પ્રસ્તાવનામાં જ જોયું કે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. અને ત્યારબાદ જ્યાં સુધી ઈશ્વરની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની આપી. આપણે સફળ થવું છે, આપણે આબાદાની જોઈએ છે, આપણે ઈચ્છીએ છીએ કે આપણું જીવન જ્યાં છે ત્યાંથી વધારે ને વધારે આશીર્વાદિત અને ઉંચકાય. તો આ મહત્ત્વની બાબત ઉઝિયા રાજાના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. અને જ્યારે સમૃદ્ધિ આવે, સંપત્તિ આવે, પ્રસિદ્ધિ આવે અને બહુ જ બધા જીવનની અંદર આગળ વ્યક્તિઓ નીકળી જાય ત્યારે એક એવું પાસું આવી શકે છે કે જો એમાં સાચવવામાં ન આવે તો હવે આપણે જોઈએ છે કે ઉઝિયા રાજાની કેવી રીતે પડતી થઈ. અહીં આગળ લખવામાં આવ્યું છે, જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું મન, તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, મનમાં ગર્વિષ્ઠ થયો, એનું મન ઉન્મત્ત થયું, અભિમાની બની ગયો. હવે હું રાજા, મારી પાસે સમૃદ્ધિ, મારી પાસે લશ્કર, મારી પાસે આર્થિક સદ્ધરતા, અરે આજુબાજુની પ્રજાઓને મેં વશ કરી છે, મેં એમને નિયંત્રણમાં રાખ્યા છે, મારા લશ્કરની તાકાત જુઓ. અને એ પ્રમાણે હવે એનું મન,
એ અભિમાની ગર્વિષ્ઠ થાય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આ અભિમાન આવી શકે છે. જ્ઞાનનું અભિમાન હોઈ શકે. ઘણી બધી વખતે 8 પ્રકારના અભિમાન લખવામાં આવ્યા છે. ઘણી બધી વખત પદનું અભિમાન હોઈ શકે, પ્રસિદ્ધિનું અભિમાન હોઈ શકે, પૈસાનું અભિમાન હોઈ શકે, ઘણા બધા કહી શકાય. અહીંયા આગળ એની પ્રસિદ્ધિ, એનું જે બળ, એ બળવાન બન્યો, જ્યારે એની પ્રસિદ્ધિ વધતી ગઈ મિસર સુધી ને આપણે વાંચીએ છીએ તે પ્રમાણે ઘણે દૂર સુધી એની કીર્તિ ફેલાઈ ગઈ અને એમાં એક એવું કાર્ય એના જીવનની અંદર થઈ ગયું જેને કારણે એની પડતી હવે આપણે જોઈ શકીએ છીએ. અભિમાન થયું એના જીવનની અંદર, અભિમાની બન્યો અને ગર્વિષ્ઠ બનવાને કારણે બાઇબલની અંદર એવા દાખલાઓ આપેલા છે કે ગર્વિષ્ઠ થવાને કારણે એમના જીવનની પડતી થઈ છે. યાદ કરો લ્યુસિફર કે જે ઈશ્વરે એને ખાસ જવાબદારી સોંપેલી અને એ તો આરાધક હતો, એ આરાધના કરાવનાર હતો અને પ્રભુની ભક્તિ કરવાને માટે ગાયકગણનો મુખ્ય વ્યક્તિ. અને એના જીવનની પડતીના 3 મહત્વના કારણોમાંનું એક એ આ હતું. એ જ્ઞાનનું અભિમાન, એ સ્વરૂપનું અભિમાન, એ પદનું અભિમાન. આ બધા અભિમાનને કારણે ઈશ્વરે એ જ ક્ષણે એને નીચે નાખી દીધો. ઉઝિયા હવે એની જ્યારે પડતી થઈ ત્યારે એ અભિમાની બન્યો ને આ અભિમાન એને ક્યાં લઈ જાય છે એ પણ લખવામાં આવ્યું છે. અને અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે, તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને ધૂપ વેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો. હવે તમે જુઓ કે પ્રતિબંધિત કાર્ય કરવાને માટે ઉઝિયા તૈયાર થાય છે. મંદિરમાં ધૂપ બાળવાનું કામ, મંદિર સાથે જોડાયેલી આખી વ્યવસ્થા ઈશ્વરે આપેલી હતી. લેવીઓ અને યાજકોની વ્યવસ્થા ઈશ્વરે આપેલી હતી. અને હવે મને કહેનાર કોણ, મને રોકનાર કોણ? મારી પાસે સત્તા, મારી પાસે પ્રસિદ્ધિ, મારી પાસે લશ્કર અને હું જ સર્વે સર્વો. અને હવે મને કોઈ રોકી શકશે નહીં. અને એ પ્રકારના કદાચ આપણે માઇન્ડસેટ સાથે આ વ્યક્તિને જોઈએ છે ને એ ધૂપ બાળવાને સારું એ મંદિરમાં જાય છે. તમે જુઓ, અને આ ધૂપ બાળવા સારું મંદિરમાં જાય છે ત્યારે 80 શૂરવીર યાજકો એને રોકે છે અને લખવામાં આવ્યું છે કે પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે તે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. પવિત્ર સ્થાનની અંદર આ ઉઝિયા ગયો કે જે પ્રતિબંધિત હતું. કોઈ વ્યક્તિથી જવાય નહીં, કેવળ એ અભિષિક્ત થયેલા યાજકો અને લેવીઓને માટેની આ અલાયદી વ્યવસ્થા હતી. અને એટલા માટે પ્રભુના કાર્યો, પ્રભુની વ્યવસ્થા, પ્રભુએ જે માળખું આપ્યું છે એ, પ્રભુની મંડળી, પ્રભુના સેવકો, એ જે આખી બાબતો છે એમાં કદી અવરોધ કરવો નહીં. અને એટલા માટે લખવામાં આવ્યું છે કે હવે જે કરવાનું નહોતું એ ઉઝિયા રાજા કરવા લાગે છે. એ પવિત્ર સ્થાનની અંદર જતો રહે છે અને ધૂપ લઈને એ જાય છે, ધૂપ બાળવાને માટે એ જાય છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેના કપાળ પર કોડ ફાટી નીકળે છે, કોડ ફાટી નીકળે છે. અને આગળ લખવામાં આવ્યું છે કે આવું યાજકોએ જ્યારે એને રોકવાનું કાર્ય કર્યું ત્યારે એ ક્રોધી થાય છે, એ ગુસ્સે થાય છે, એને ક્રોધ ચડે છે. અને લખવામાં આવ્યું છે યહોવાના મંદિરમાં યાજકોના દેખતા તેના કપાળમાં કોડ ફૂટી નીકળ્યો અને એ કોઢી બન્યો. જૂના કરારની અંદર કોડ એ તો ઈશ્વરનું ન્યાય શાસન સૂચવતું હતું. યાદ કરો મૂસા જેણે કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મરિયમ અને હારૂન એના વિરુદ્ધ કચકચ કરે છે અને ઈશ્વરને ફરિયાદ કરે છે, ત્યારે ઈશ્વર પોતે એ દરમિયાનગીરી કરતા મરિયમને એ કોળી બનતી આપણે વાંચીએ છીએ. અને આ બાબતમાં આપણને ખબર પડે છે કે ઈશ્વર કેટલા બધા ન્યાયી ઈશ્વર છે. અને
જૂના કરારની અંદર ઈશ્વરનું ન્યાય શાસન આ વ્યક્તિ પર આવ્યું છે એ બતાવવાને માટે કોડ ફૂટી નીકળે છે. અને આ કોડીઓ માટેની વિશેષતા હતી 2 મીટર સુધી એમને અંતર રાખવું પડતું હતું. અને લખવામાં આવ્યું છે ગણનાના પુસ્તકની અંદર એમના હોઠ ઉપર મમૂતી મૂકવામાં આવતી હતી અને મમૂતી મૂકીને જ્યારે પસાર થાય ત્યારે અશુદ્ધ એવી બૂમ પાડીને જાય. અને શહેરમાં એમને સારું કોઈ સ્થાન નહોતું, શહેર બહાર એમને રાખવામાં આવતા હતા. અને આ પ્રકારની પરિસ્થિતિમાં ઉઝિયાનું જીવન આપણે જોઈએ છે. જે એવી એક બાબત કે જેમાં જો સાચવવામાં ન આવે તો માણસની પડતી થઈ શકે છે. અને ઉઝિયા એ ગર્વિષ્ઠ બન્યો, ન કરવાનું પ્રતિબંધિત કાર્ય પોતાના હાથમાં લઈ લીધું, વ્યવસ્થાની ઉપર જવાનો પ્રયત્ન કર્યો, માળખાને અને પ્રભુની વ્યવસ્થા જે આપી હતી એને હવે હાથ પર લેવાનો પ્રયત્ન કર્યો. અને આ તો એનું અભિમાન છે, આ એનું પડતીની આપણે નિશાની જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, અને ત્યારબાદ એના જીવન વિશે કરુણ બાબત લખવામાં આવી છે. એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દાટ્યો. તેના પુત્ર યોથામ તેની જગ્યાએ રાજ કર્યું. યોથામે તેની જગ્યાએ રાજ કર્યું. એનું જે કબ્રસ્તાન હતું એ પણ અલાયદું રાખવામાં આવ્યું. તે કોડી છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તથા પિતૃઓની સાથે દાટ્યો. આ પરિસ્થિતિ હતી. અને એ બાબતની અંદર આપણને શીખવા મળે છે કે કેટલો બધો કરુણ અંજામ આવે છે. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુના બાળકો તરીકે ઉઝિયા જીવનમાંથી મહત્ત્વની બાબત આપણે જોઈ. એક સફળ રાજા તરીકે અને ઈશ્વરે એને જે માન આપ્યું, સ્થાન આપ્યું, પરંતુ એની નબળી બાબતો પણ આપણે જોઈ. પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મારા જીવનની અંદર સફળતાનો આશીર્વાદ આપો, મારા જીવનની અંદર આબાદાનીનો આશીર્વાદ આપો. અને બધાની અંદર આ રાજાના પાત્રો એ આપણને ઘણું બધું શીખવે છે. આવો સાથે મળીને એમાંથી મળતા પડકારો, એમાંથી મળતી બાબતો શીખીએ, સમજીએ અને કરીશું તો ચોક્કસ ઈશ્વર એનો અજાયબ એવો આશીર્વાદ આપશે. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અમારા પ્રભુને અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ આજના બાઇબલ અભ્યાસને માટે. પ્રભુ, તમે અમને શીખવ્યું, તમે અમને બતાવ્યું. અમારી પ્રાર્થના છે આ વચનોની અસરો અમે અમારા જીવનની અંદર કાર્યરત રાખીએ, માટે તમે અમને ખૂબ કૃપા આપો. જેઓ બાઇબલ સ્ટડીની અંદર જોડાયા છે એ સર્વને, તેમના પરિવારોને તમારો આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવું, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને બાઇબલ સ્ટડીમાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે, કુટુંબોની સાથે અને બહોળી મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
તે આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.